કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનું આવડું મોટું પેટ છે ને પેટ, એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. પણ તમે તો આખે આખા ખરાબ છો, આખે આખા. આ કીર્તિ પટેલ એટલે જ બોલવું પડતું, એટલે બોલવું પડે છે કે જયારે તમે મારો અરીસો બતાવવા આવો ને ત્યારે મારે તમારો અરીસો બતાવવો પડે. જો ભાઈ કાળ છોડી દેશે પણ આ કીર્તિ પટેલને યાદ રાખજો. કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે. ડબલ જીગરવાળી કીર્તિ ચૂપચાપ ઇન્દ્ર ભારતી બાપુ સુધી પહોંચી અને ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઈ લીધા. તેજાબી શબ્દો બોલનારી કીર્તિ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરતી દેખાઈ. તો સવાલ એ છે કે શું અરીસો દેખાડવાની વાતો કરનારી કીર્તિ ખુલ્લી પડી ગઈ છે? સવાલ એ છે કે શું કીર્તિ પટેલે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટે બધા ધમપછાડા કર્યા હતા? કારણ કે રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત શ્રી પંચ દશનામ જૂના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ પર છાંટા ઉડાડવામાં કીર્તિએ કંઈ જ બાકી નથી રાખ્યું. કીર્તિનો આક્ષેપ હતો કે ઇન્દ્ર ભારતી બાપુના ઇશારે જ તેને મૃગી કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યો. આક્ષેપ એવો પણ હતો કે ઇન્દ્ર ભારતી બાપુ પોતાના શિષ્યોને વીઆઈપી એન્ટ્રી આપીને મૃગી કુંડમાં સ્નાન કરાવતા હતા. જો કે સોમવારે જાણે કે હોલિકા દહન સાથે જ કીર્તિના બધા આક્ષેપો બળીને ખાક થઈ ગયા. ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ તથા મહેન્દ્રાનંદ ગિરી બાપુ તેમજ અન્ય લોકોની હાજરીમાં કીર્તિએ ઇન્દ્ર ભારતી બાપુને શાલ ઓઢાડી શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા અને સમાધાનની જાહેરાત કરી. સાથે જ વિડીયો પણ જાહેર કર્યો કે ભારતી પરિવારને ભાંગવાની ઘણાએ કોશિશ કરી, પરંતુ ગિરનારી મહારાજે મેળ ન પડવા દીધો. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. સમાધાનના જાહેર થયેલા આ વિડીયોમાં બીજી પણ એક મજાની વાત છે. બધા જ વેર ઝેર, મતભેદ, મનભેદ ભૂલીને બધા હળવાશના મૂડમાં જોવા મળ્યા. ત્યાં સુધી કે મહેન્દ્રાનંદ ગિરી બાપુએ તો કીર્તિને ધારાસભ્ય બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી દીધી અને એ માટેનો આઈડિયા પણ આપવાની તૈયારી દર્શાવી. બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો બેરડી રામાશંકર ગીરી રામભાઈ ચેરી વાળી બનાવજો. રામભાઈ કો ચેન થઈ બતાઈ ગયા બે ચેન શું છે મહાશિવરાત્રીની મધ્યરાતથી શરૂ થયેલો આ વિવાદ હવે 16 દિવસે શાંત થયો છે. ઇન્દ્ર ભારતી બાપુને ખુલ્લા પાડવાની વાતો કરનારી કીર્તિ બાપુ સામે આવીને નતમસ્તક થઈ ગઈ છે. એવામાં સવાલ એ છે કે શું ખરેખર કીર્તિના દાવાઓમાં કોઈ દમ હતો કે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટેનો સ્ટન્ટ? જો સ્ટન્ટ હોય તો સવાલ એ પણ છે કે આ રીતે સનાતન ધર્મના કોઈ સંતને બદનામ કરવા માટે આ પ્રકારની હરકતો કેટલી યોગ્ય? મૃગીકુંડમાં સ્નાનને લઈને વિવાદ સર્જાયો ત્યારે કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિવિધ પોસ્ટ કરીને ઇન્દ્ર ભારતીને ટાર્ગેટ કરવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું. કીર્તિએ આક્ષેપ કર્યો હતો કે ઇન્દ્ર ભારતી બાપુએ મારા વિરુદ્ધ ષડયંત્ર કર્યું છે. કીર્તિએ એવા સવાલો કર્યા હતા કે કાવતરું ખાલી કીર્તિ માટે કેમ? ગાળો કયા સંન્યાસી નથી બોલતા બોલો? સાથે જ કીર્તિએ લખ્યું કે હા ઇન્દ્ર ભારતી બાપુ, હા આભાર હો, મંદિરમાં ઉભા એક દીકરી જોડે ખોટું, બાકી બધી કોઈ સગામાં છે. કીર્તિએ 16 ફેબ્રુઆરીએ શેર કરેલા એક વિડીયોમાં કીર્તિ મૃગીકુંડમાં દેખાય છે, જ્યાં ઉપર પગથિયા પર ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો જોવા મળી રહ્યા છે. જેને લઈને કીર્તિએ લખ્યું કે જુઓ પાછળ કાવતરું કરે છે મને કાઢવાનું, પોલીસ ત્યાં આવી જ છે, પાપીઓને પાપ કરવા દો, હું સહન કરવા રેડી છું. વધુ એક તસવીરમાં કીર્તિએ લખ્યું હતું કે આ બધી મારા જોડે જ હતી, આને ના કાઢી બાપુ, કાંઈ સગુવાલું છે બાપુ, અને મને કોઈ પોલીસે નથી કાઢી. કોને પેટમાં શું દુખાવો છે એ જાણવું પડશે, બાકી લાગવગ તો તમારી હો.
બાપુ તમારા ચેલા સ્નાન કરી શકે, બીજા ગુરુના નહીં. કેમ આ બધી બાપુ ન દેખાણી? બાપુ, પાપ કર્યું તમે, પણ હું ધન્ય થઈ ગઈ. આ શિવજીની ઈચ્છા હતી તો હું VIP ટોળકી જોડે જ ગઈ સ્નાન કરવા. મહાશિવરાત્રીના મેળામાં પવિત્ર મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન વખતે કીર્તિ પટેલ પણ અંદર પહોંચી જતા વિવાદ સર્જાયો હતો, જેના માટે કીર્તિએ જ ઇન્દ્રભારતી બાપુને ટાર્ગેટ કર્યા હતા. જો કે હવે આ બાબતે સુખદ સમાધાન થયાનું કહેવાઈ રહ્યું છે.